નમસ્તે મિત્રો, સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં તમારું ભાવભર્યું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આપણે ગુજરાતના વાતાવરણ અનુસાર કયા ખોરાકને બપોરે જમવું જોઈએ અને કયા ખોરાકને રાત્રે જમવું જોઈએ જે આપણા શરીર માટે સૌથી શ્રેષ્ઠ છે. કારણ કે અત્યારના સમયમાં ભાગદોડવાળા જીવનમાં બધા જ લોકો અવારનવાર બહારનું ફૂડ ગમે ત્યારે કોઈ પણ સમય જોયા વગર જીભને પસંદ આવતા ખાઈ લે છે, જે મિત્રો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગંભીર બાબત છે. માટે કોઈ પણ ફૂડ ખાવાનો એક સાચો અને એક સારો સમય હોય છે અને તે ફૂડના સાચા સમયે ખાવાથી ફાયદા પણ મળે છે અને ખોટા સમયે ખાવાથી તેની વિપરીત અસર પણ તમારા શરીર ઉપર થતી હોય છે. માટે બને ત્યાં સુધી મિત્રો, અમે અહીં જે ઉપાય તમને જણાવીએ તે ઉપાયોનું પાલન કરશો તો તમને તમારા શરીરમાં પેટને લગતી ચાલી રહી સમસ્યાના બધા પ્રશ્નના જવાબ મળી જશે. માટે બધાને નમ્ર વિનંતી કે વિડીયોના અંત સુધી બન્યા રહેજો તથા ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં. મિત્રો, અહીં આ વિડીયોમાં આપણે ગુજરાતના પર્યાવરણને ધ્યાનમાં રાખી બપોરનું ભોજન અને રાતના ભોજન માટે કયો ખોરાક યોગ્ય છે તેના વિશે વિસ્તૃત રીતે માહિતી આપવામાં આવી છે. મિત્રો, સૌપ્રથમ તેમાં આપણે બપોરના ભોજન વિશે વાત કરીએ તો મિત્રો, બપોરના સમયે મનુષ્યની પાચન ક્રિયા ખૂબ જ સારી હોય છે અને ખૂબ જ ઝડપથી બધો જ ખોરાક પાચન થતો હોય છે. માટે આ સમયે સૌથી સારામાં સારો ખોરાક લેવો એ તમારા પાચન તંત્ર માટે શ્રેષ્ઠ છે. કારણ કે આ સમયે વધુ પોષકવાળો અને ઉર્જાવાન ખોરાક લેવાથી તે ખોરાકની બધી ઉર્જા તમને મળી રહે છે અને કોઈ પણ ખોરાક વેસ્ટ નથી જતો. માટે બપોરના સમયે સૌથી શ્રેષ્ઠ ખોરાક ખાવો જોઈએ. જેમાં વાત કરીએ કે કયા કયા ખોરાક ખાવા જોઈએ, તેમાં આવે છે સૌથી પહેલાં અન્નજાત, એટલે કે બપોરના સમયે મિત્રો ભાત, રોટલી, ધાંધલા અને ખીચડી જેવા ખોરાક ખાવા સૌથી શ્રેષ્ઠ છે. આ બધા પદાર્થમાં મિત્રો ફાઈબરનું પ્રમાણ સારા એવામાં હોવાથી તમારું પાચન તંત્ર સારું રહે છે અને કબજિયાતની સમસ્યા પણ દૂર રહે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેને ફાઈબરયુક્ત ખોરાક જેમ કે ભાત, રોટલી, ખીચડી વગેરે ખાવા જોઈએ. ત્યારબાદ મિત્રો પ્રોટીનના બેસ્ટ સ્ત્રોતમાં વાત કરીએ તો એ છે દાળ, ચણા, રાજમા અને વટાણા. મિત્રો, બપોરના સમયે પ્રોટીનની કમી પૂરી કરવા માટે આ 4 સ્ત્રોત બેસ્ટ છે, જેમાં દાળ, ચણા, રાજમા અને વટાણાનો સામેલ તમે કરી શકો છો. ત્યારબાદ રોટલી અને પ્રોટીનની વાત થઈ છે તો તેમાં શાકભાજી પણ આવશે. તો શાકભાજીમાં તમે મિત્રો તુરિયા, બટેકા, ભીંડો, ગાજર, કોબી, ફ્લાવર વગેરેનો સમાવેશ કરીને તમારા ભોજનમાંથી તમે વિટામિન્સની કમી પૂરી કરી શકો છો. ત્યારબાદ મિત્રો ફળોમાં વાત કરીએ તો તેમાં તમે સફરજન, પપૈયા, નારંગી, દ્રાક્ષ વગેરેનો સમાવેશ કરીને તમારા શરીરમાં ફાઈબરની કમીને પૂરી કરી તથા સારા એવા ખનિજ તત્વો પણ પૂરા પાડી શકો છો. આ સિવાય મિત્રો અન્ય ખોરાક છે જે તમે મર્યાદિત માત્રામાં લઈ શકો છો, જેમાં દહીં, છાશ, તલના લાડવા વગેરેનો સમાવેશ કરી શકાય છે. પરંતુ જો બેસ્ટ તમારા બપોરના ભોજન વિશે વાત કરીએ તો તેમાં તમે રોટલી, કોઈ પણ પ્રકારની દાળ, કોઈ પણ પ્રકારના શાકભાજીનું શાક અને છાશનો સાથે સમાવેશ કરી શકો છો મિત્રો. પરંતુ એ તમારે ધ્યાન રાખવાનું છે કે રોજ બપોરે એક જ પ્રકારનું ભોજન, એટલે કે એક જ પ્રકારની દાળ અથવા એક જ પ્રકારની શાકભાજી તમારા ભોજનમાં ના હોવી જોઈએ. અન્યથા તમને મિત્રો અમુક ન્યુટ્રિશન શરીરમાં ન મળવાને લીધે તમને પ્રોબ્લેમ થઈ શકે છે. પરંતુ મિત્રો આમાં પણ તમારે બપોરના સમયે ભોજન અમુક ભોજનને ઋતુ પ્રમાણે લેવા જોઈએ. જેમ કે ગરમ પદાર્થો છે, જેમાં તલનો લાડવો, પપૈયું તથા ચણા, રાજમા વગેરે ગરમ તાસીરના ખોરાકને તમારે વધુ પડતું શિયાળામાં સેવન કરવું જોઈએ અને ઉનાળામાં તેનાથી દૂર રહેવું જોઈએ. જ્યારે ઠંડા
વાતાવરણમાં મિત્રો ગરમ ખોરાક ખાવો જોઈએ અને ગરમ વાતાવરણમાં ઠંડો ખોરાક જેમ કે સફરજન, દ્રાક્ષ, તરબૂચ તથા આ ઉપરાંત અન્ય ઠંડી પીણાઓ જેમ કે છાશ, શેરડીનો રસ તથા નારિયેળ પાણી વગેરે પીવું જોઈએ. આ ઉપરાંત મિત્રો બપોરના સમયે તમારે જો વધુ ખોરાક લેવો હોય તો તમે લઈ શકો છો, કારણ કે બપોરના સમય બાદ તમારે કાર્ય કરતું રહેવાનું હોવાથી આ બધો જ ખોરાકનું પાચન ખૂબ જ સારી રીતે થઈ જાય છે. માટે બપોરના સમયે મિત્રો તમે ભારે ખોરાક ખાઈ શકો છો, પરંતુ એ પણ ધ્યાન રાખો કે એક ફૂડ જેનું કોમ્બિનેશન અન્ય ફૂડ સાથે નથી થતું તે તમારે નથી ખાવાનું, અન્યથા તમારા શરીરમાં ઝેરી ગેસ બનવાની સમસ્યા થઈ શકે છે. ત્યારબાદ છે મિત્રો રાત્રિનું ભોજન કઈ રીતના કરો. મિત્રો મુખ્યત્વે રાત્રિનું ભોજન થોડું હળવું અને પચવામાં થોડો સરળ ખોરાક હોય તે લેવો તમારા પાચન ક્રિયા માટે શ્રેષ્ઠ હોય છે, કારણ કે જેમ જેમ સૂરજ ઢળતો જાય છે તેમ તેમ મનુષ્યની પાચન ક્રિયા ધીમી થતી જાય છે. માટે બને ત્યાં સુધી રાતના હળવો ખોરાક ખાવો જોઈએ. હવે હળવા ખોરાકમાં કયા કયા ફૂડની સમાવેશ થાય છે તેની વાત કરીએ તો મિત્રો તેમાં સૌપ્રથમ આવે છે ખીચડી, નરમ રોટલી ખાવી, ત્યારબાદ દાળ ભાત ખાવા. આ બધા મિત્રો હળવા ખોરાક છે જે તમે રાતના સમયે લેશો તો તમને પાચન સમાવેશ એટલે કે પાચન સંબંધિત પ્રક્રિયામાં કોઈ પણ ખલેલ નહીં પહોંચે. ત્યારબાદ છે હળવા પ્રોટીનવાળો ખોરાક. મિત્રો રાત્રે તમે દહીં, છાશ, પનીર વગેરેની બનેલી આઈટમ પણ લઈ શકો છો, કારણ કે આ બધો ખોરાક પચવામાં હળવો હોવાથી તમારા શરીરમાં આરામથી પચી જશે અને પૂરતા પ્રમાણમાં તમારા શરીરને પ્રોટીન પણ મળી જશે. ત્યારબાદ શાકભાજીમાં વાત કરીએ તો મિત્રો તેમાં પાલક, મેથી, દૂધી વગેરે જેવી શાકભાજીનું શાક બનાવીને તમે નરમ રોટલી સાથે તેનું સેવન કરી શકો છો. મિત્રો ફળોમાં ધ્યાન રાખીએ તો તેમાં સફરજન છે, દ્રાક્ષ છે, તરબૂચ વગેરે હળવા ખોરાક ખાઈ શકો છો, પરંતુ કેળાને તમારે રાત્રે ભોજનમાં સમાવેશ ના કરવો જોઈએ, કારણ કે મિત્રો કેળું પચવામાં ભારે હોવાથી રાતે કેળું ખાશો તો તમને ગેસ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. અન્ય ખોરાક છે એ છે મિત્રો રાત્રે સૂતા પહેલાં થોડું હળદર સાથે ગરમ દૂધ ખાવાથી તમને નીંદર પણ સારી આવશે અને તમારું પાચન તંત્ર પણ ખૂબ જ સારી રીતે કાર્ય કરશે. હવે રાતના ભોજન માટે શ્રેષ્ઠ સંયોજન વિશે વાત કરીએ તો એ છે મિત્રો ખીચડી સાથે દહીં ખાવું, શાકભાજી, કોઈ પણ એક ફળ અને નરમ રોટલી. મિત્રો આ તો કે રાતના સમયે આ રીતના ભોજનનો સમાવેશ કરવાથી તે તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે. હવે મિત્રો અમુક વસ્તુનું ધ્યાન રાખવું પણ ખૂબ જ સારું છે, અન્યથા તમારા શરીરને નુકસાન પહોંચી શકે છે. તો અમુક ખાસ મુદ્દાઓ છે જે હવે હું તમને કહેવા જઈ રહ્યો છું. મિત્રો બપોરના સમયે જો તમે તીખા અને મસાલેદાર ખોરાક ખાવાના શોખીન છો તો બપોરના સમયે તે વધુ ખાશો તો તમારા શરીરને કોઈ પણ જાતનું નુકસાન નહીં થાય, કારણ કે તીખા અને મસાલેવાળા ખોરાકને પચતા થોડો વાર લાગે છે અને બપોર બાદ આપણે થોડી પ્રક્રિયા પણ કરતા હોય છે તો તેનું પાચન ખૂબ જ સારી રીતે થઈ જતું હોય છે. ત્યારબાદ છે મિત્રો રાત્રે હળવા અને પચવામાં થોડો સરળ હોય એવો ખોરાકની પસંદગી કરો. જે મેં ઉપર વાત કરી એ રીતના મિત્રો હળવા ખોરાક ખાવાથી તમારા પાચન તંત્રને રાતના આરામ મળશે અને તમારું પેટ પણ એકદમ સાફ અને હળવું રહેશે. ત્યારબાદ છે મિત્રો ગરમ પાણી પીવાનું યાદ રાખો. એ છે મિત્રો કે જ્યારે પણ સવારે તમે ઉઠો ત્યારે સૌથી પહેલાં તમારા પેટમાં ગરમ પાણી નાખો, કારણ કે ગરમ પાણી પીવાથી તમારા પેટના બધા અંગો એક્ટિવ થઈ જાય છે. આ ઉપરાંત તમારા પેટમાંથી બધો કચરો બહાર કાઢવાનું કામ પણ આ પાણી જ કરે છે અને તમારા લીવરને પણ એકદમ સ્વસ્થ રાખે છે. માટે સવારમાં સૌથી ઉઠીને નહિવત પ્રમાણમાં કરેલું ગરમ પાણી પીવાની આદત રાખો. ત્યારબાદ છે મિત્રો ઋતુ અનુસાર શાકભાજી અને ફળોનો તમારા ડેઇલી જીવનમાં સમાવેશ કરો. હા મિત્રો, ઋતુ અનુસાર ફળ ફ્રૂટ ખાવાથી તમને ન્યુટ્રિશનની કમી પણ નહીં થાય
અને તમારા શરીરને પૂરતા પ્રમાણમાં બધા જ પ્રકારના ન્યુટ્રિશન, ખનિજ તત્વો, પોષક તત્વો, વિટામિન્સ, ફાઈબર મળી રહેશે અને તમારા શરીરને કાર્ય કરવાનું પણ સારું રહેશે. મિત્રો, આ હતી અમુક ખાસ સૂચનાઓ કે તમારે કઈ રીતના અમુક વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે. મિત્રો, હવે આપણે એ વાત કરીશું કે બપોરના સમયે ભોજન કરવા બાબતે કઈ ધ્યાન રાખવું જોઈએ. તો મિત્રો, બપોરના સમયે જ્યારે તમે ભોજન કરો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે ભારે ખોરાકને ખાઈ શકો છો, પરંતુ તેની માત્રા વધુ હોય છે તો તમને નીંદર આવશે અને તમને કાર્ય પ્રત્યે આળસ થવા લાગશે. માટે ભારે ખોરાક ખાઓ, પરંતુ તેની માત્રા મર્યાદિત પ્રમાણમાં હોવી પણ ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ અન્ય એ વાત એ છે કે બપોરના સમયે દૂધની વસ્તુ ખાવાનું ટાળો. મિત્રો, દૂધ પચવામાં ભારે હોવાથી તેને સમય લાગે છે અને દૂધને અન્ય કોઈ ખોરાક સાથે ના લેવું જોઈએ. તેને એકલું લેવામાં આવે તો તેના શ્રેષ્ઠ ગુણ શરીરને મળે છે. માટે બપોરના સમયે દૂધને તમારા ભોજન સાથે ક્યારેય સામેલ ના કરો. ત્યારબાદ રાતના સમયે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ છે. મિત્રો, રાત્રિના સમયે બને ત્યાં સુધી ખાટી વસ્તુઓનું સેવન ના કરો, અથવા તો તમારા થાળીની ડીશમાં ખૂબ જ ભારે પચવામાં હોય તેવી વસ્તુનું સેવન ના કરો. કારણ કે મિત્રો, ખાટી વસ્તુ ખાવાથી તમને ઘચરકો આવે તેવી સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત જો તમે ખૂબ જ ભારે વસ્તુ ખાશો તો તમને સૂવામાં પણ સમસ્યા થશે અને તમારું પેટનું બેલેન્સ અસ્તવ્યસ્ત થઈ જશે. માટે રાત્રિના સમયે ખાટી અથવા ખૂબ જ ભારે વસ્તુ ના ખાઓ. ત્યારબાદ છે મિત્રો, મસાલાવાળી અને તેલવાળો ખોરાક રાત્રિના સમયે ટાળો. આ ખોરાકને પચવામાં સમય લાગતો હોવાથી તે મિત્રો તમારા પાચન તંત્રને ધીમું કરીને છે અને લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહેશે, જે રાત્રે સૂવામાં તમને તકલીફ આપી શકે છે. માટે બને ત્યાં સુધી મિત્રો રાતના સમયે તેલવાળો ખોરાક ખાવાનું તમારે ટાળવું જોઈએ. મિત્રો, હવે વાત કરીએ કે સવારના નાસ્તામાં તમે કયો ખોરાક ખાઈ શકો છો. તો મિત્રો, સવારે નાસ્તામાં જો તમારે કોઈ હાર્ડવર્ક કરવાનું હોય તો હળવો નાસ્તો કરવો જોઈએ, અને જો તમારે કોઈ પણ બેઠા કાર્ય કરવાનું છે તો તમે ભારે ખોરાક ખાઈ શકો છો. તમે નાસ્તામાં પૌવા બટેકા, ગાંઠિયા, ખમણ અથવા ફણગાવેલા મગ અથવા ચણા તથા કેળું પણ ખાઈ શકો છો. આ ઉપરાંત જો તમે ખૂબ જ હાર્ડવર્કિંગ કરો છો, તમે કોઈ એથ્લીટ છો અથવા કોઈ સ્પોર્ટ્સની પ્રક્રિયા કરો છો, તો તમારે એવો ખોરાક ખાવો જોઈએ જે તમારા શરીરને તાત્કાલિક ઉર્જા આપે, જેમ કે કેળું, પ્રોટીન પાવડર અમુક પ્રકારના, ત્યારબાદ ગ્લુકોઝ પાવડર, લીંબુ શરબત વગેરેનો ઉપયોગ કરવાથી તમારા શરીરને સવારના સમયે જ ઉર્જા મળી રહેશે અને તમે તમારા સ્પોર્ટ્સને લગતી પ્રેક્ટિસ પણ ખૂબ જ સારી રીતે કરી શકશો. તો મિત્રો, આ તો અમુક ખાસ સૂચનાઓ કે તમારે બ્રેકફાસ્ટમાં કઈ કઈ વસ્તુઓ સામેલ કરવી જોઈએ. એ પણ ધ્યાન રાખો કે સવારના બ્રેકફાસ્ટમાં તેલવાળો ખોરાક ના રાખો, કારણ કે સવારમાં જ શરીરને તેલવાળો ખોરાક આપવાથી તમારું પાચન તંત્રમાં બેલેન્સ સરખું નથી રહેતું. માટે સવારના સમયે તેલવાળો ખોરાક ટાળો. મિત્રો, આ હતી માહિતી કે કઈ રીતના કયું ભોજન કયા સમયે લેવાથી તેના શરીરને ફાયદા થાય છે અને કયા સમયે ના લેવાથી તેના શરીરને વિપરીત અસર પણ પડતી હોય છે. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત જો તમને અન્ય કોઈ ફૂડ વિશે નોલેજ મેળવવા માંગતા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અમે તેનો સમાવેશ અમારા નેક્સ્ટ વિડીયોમાં ચોક્કસપણે કરીને તમને માહિતી આપીશું. તો મિત્રો, બસ આટલી જ માહિતી આપવા અહીં હું મારો વિડીયો સમાપ્ત કરું છું. ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવો, જેથી તમને અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, મળીશું નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધ ભગવાન. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોને ખૂબ ખૂબ
ધન્યવાદ. અસ્તુ.